સીતારામ બધાઈને ટ્રિપલ બેહી ગયા. જ્યોત્સનાબેન, લાખીબેન અને જીવીબેન. બાનો ફાફડી ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે. બીજા ગાંઠિયા એનાથી ન ચવાય. વણેલા ગાંઠિયા છે, ઓલા કઠણ ગાંઠિયા આવે છે, મોરા ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે અને બીજા છે પોચા ફાફડી ગાંઠિયા. નાસ્તો કાયમ સવારમાં રોટલી ચા તો કરીએ, પણ કંઈક કંઈક આડો થઈ જાય ને તો નાસ્તો પડ્યો હોય તો ખાવા થાય. મારી સ્કૂલે કંઈક લઈ જવું હોય. હું તો ગાંઠિયા ઓછા ખાવ, બાને ગાંઠિયા બહુ ભાવે, પણ દવા દેવાના માપમાં. જો ધૂમની સ્પીડમાં ચાલુ છે. એ આ ગાંઠિયા ચાવી હગે. મારા બાને દાંત જ એવા ને એવા છો. તમારા દાંત બધાય છે ને? બે હામાં બેક પડ્યા. હામાં બે ત્રણ દાંત, હામાં દાંત બે ત્રણ દાંત, દાઢું એવી ને એવી. માં વિચારો મારા હોમાં 3 ઓછા છે. દાંત એવા ને એવા. કાનમાં એક જરાક ધીમું સાંભળાય. આપણે ભાવ ધીમે ધીમે બોલતા હોય ને તો બાનો અમારી માં નો સાંભળે. બાકી આંખું હુજે ને, આંખું હુજે ને. આજ તો મને રોટલા 5 રોટલા મારે જવું હતું ને મંદિરે. હું કહું બા મારે મોડું થાય ને આવવાનું. હા, રોટલા કરી દીધા, ગુવાર બટેટાનું શાક કરી દીધું, ઠામ બધા ઉટકી દીધા, પોતા કરી દીધા. એટલું કામ બાઈ મને કરી દીધું. મારી બા છે ને કામ કરતા ને એટલે એને વહમું ન પડે. અમાર ભાઈ બહુ જ કામ કરતા, જ્યાં સુધી થતું ત્યાં સુધી. કોઈ માણસ છે ને કામ ચોર ન હોય કે ભાઈ કામ નથી કરવું એમ. જ્યારે એના હાથ પગ હાલે નહીં તો પછી બિચારા શું કરે. હવે એનો વારો છે સેવા લેવાનો. અમારી બાનો હજી મારી બાને તો કઈ વાંધો, મારી સેવાની જરૂર નથી. આ તો એકલા નો થઈ જાય ને ત્યાં ને વિચાર ન આવી રાખે. અને અહીંયા હું ને બા ને અજીત ને હોય ને પાછા અમારા ઘરનાનો, મારા ઘરનાનો સ્વભાવ એવો છે કે કાંઈ વાંધો ન આવે, કોઈ માણસ ખટકે નહીં. નકર અટાણે થોડુંક હોય કે ભાઈ બીજું માણસ ન ગમે તો આપણે દીકરી લઈ ન આવી શકે ને. દીકરીઓ હો વિચાર કરવાના હોય. દીકરી માવતર હોય ને તો અહીંયા દીકરીને એમ કહેવામાં આવે કે આ થોડું તારું ઘર છે, તારે તો પાર્કે ઘેર જવાનું. અને હાહરે આવે ને હાહરે એમ કે તું થોડું તારું ઘર છે તું ધ્યાન આપ. એટલે દીકરી માટે એવું હોય. બાજુ એમ ખવડાવીએ. મારી મા બિચારી કહ્યું ને એમ કે બેન દુખિયાને ન કરતી, આ અપરાધી જીવડો છે, એને બિચારીને કંઈ સમજ નથી પડતી, એને કંઈ ખબર નથી પડતી. હું માં તમે આવ્યા તે દી હું દુઃખી કરું કાંઈ? કોઈ દી મેં એને કંઈ કીધું? હું એને સાપ ને સૂપ ને બધું કરું ને તો એ રાજી થાય, કેવા ખુશ થાય કે ભાઈ સારી જીવડો છે, તું સેવા કરવા વાળી છે. મેં મારી જિંદગી આખી જો છોકરાને બે એકલા મા દીકરાએ કાઢી. સાચી વાત છે. નસીબદાર હોય ને એને દીકરાના વહુના પ્રેમ મળે, નહીંતર ના મળે. દીકરાને વહુનો પ્રેમ નસીબદાર હોય ને એને જ મળે, નહીં તો ન મળે. મારા બાઈ બાબતમાં નસીબદાર છે. હું ન હોય ને 1 મહિનો અને 10 દિવસ 15 દિવસ જેવું, લગભગ 1.5 મહિના જેવું થયું. 2 દી પોરબંદર, 5 દી જુનાગઢ. વળી 2 દી 1 દી પોરબંદર, 5 દી જુનાગઢ. હું નહોતી છતાંય બા દુઃખી નહોતા થયા. એક વાળ ઓરાવામાં તકલીફ થતી બાને, બાકી ખવરાવા પીવરાવાથી, નવરાવા ધોવરાવાથી માંડી અને અજીત બધુંય કરતો. આવા દીકરા તો કરોડો માયું હોય ને એમાં 1 જણને, કરોડો માં હોય ને એમાં અજીત જેવા દીકરા 1 જણને. વહુ તો ઠીક છે, લેડીઝ છે એટલે કરીએ, આપણે તો લેડીઝ કરીએ. અને લાખલો જઈ બાયું આપણે લાખેલો જઈ કાલે સવારે કોણ માણા હું વાતું કરીએ એ સાંભળી નહીં આપણે કરીએ. પણ જણ સેવા કરે ને ત્યારે આપણે એમ થઈ જાય કે બાયું ન કરે ને તો એના જીવનમાં ધૂળ પડી. સ્વાર્થ વિનાની સેવા પાછી એમ આપણે. પણ અત્યારે તો છે ને મા બાપ પાસે કરોડો રૂપિયા હોય ને છતાંય આપણે અનાથ આશ્રમના ઢગલા જોઈએ છે. ભાગ્યશાળી છે આ જીવડો અમારી બા. અને હવે મારી માય ભાગ્યશાળી થઈ ગઈ. ભગવાન બસ અમને મા દીકરીને બધાને માગ દે અને મારી બાને અહીં રહેવાની શક્તિ આપે. ઘણી વાર એને મનની અંદર વિચાર થાય કે હાંજે હુતા હુતા કહેતા હતા માં દીકરીને ઘેરી કે આવીને હુતા પડી કે તારી માથે ભાર દે. મને જન્મ નથી આપ્યો, દીકરાને જન્મ આપ્યો, મને જન્મ આપ્યો છે ને, મારી પૂરેપૂરી ફરજ આવે. બધાયનું મેં દીધું માય કે મેં તને કંઈ તારું જલ્દી તારા લગ્ન કરી દીધા હતા, તને બહુ જાજુ કંઈ આપ્યું નથી. જન્મ આપ્યો ને તારે કોઠે જન્મી એટલે આવી બુદ્ધિશાળી અને ભગવાને મને કમાવાનું માધ્યમ બનાવ્યું. અને અહીંયા મારા હાહુના પ્રતાપથી અડધું તમે ભણાવ્યું, થોડું ઘણું એને ભણાવ્યું. બેયના આશીર્વાદથી ભગવાને સરસ રોટલો દીધો છે. અને અત્યારે એમ કહું ને તો ઘર નભે છે. છોકરાઓને અહીં સુધી ચડાવ્યા, લઈને ચડાવ્યા, ઘરનું સરસ મજાનું ઘર બનાવી લીધું. મહેનત થોડીક પડી. બા સરસ દેખાય છે ખાતા ખાતા. જો હે કે આ શું કરે છે.
ટેસ્ટથી છે બેહાડ્યા છે. 2 દિવસ થયા છે ને, કાલથી બાય ડાયા થઈ ગયા છે. સાંજના ડાયપર પહેરી લીધું છે. ધોરે ને એ છે ને ટેકા વિના બેહી ના થકતા બા. મારે ઉપાધિ નહીં થોડી. હવે મારી માય સેવા કરતી હતી. કાલતા જરા કલું કપડાને બદલાવતી હતી, એકલીથી ઊંચા ન થાય ને તો કોઈ ઊંચા કરવા લાગે ને કોઈ તે સેવા કરવા લાગે. મારી બાને ભગવાન શરીરે નિરોગી છે. મારી માં છે ને પછી મગજ હજી વાંધો નથી. છોકરાનું દીકરાનો બિચાડીને ભૂલાતું નથી. આઘાત લઈ ગયો થોડો. જો પ્રોગ્રામ ચાલુ છે. ખબર આવે છે ભગવાન બસ આવીને આવી માઇક દે મને, હું ખુશ થાવ. મારી માને ખબર આવે ને તો મારું 50% કામ મારી માએ ઓછું કરી નાખ્યું આવીને. જિંદગીની અંદર છે ને કોઈ માણસ આપણા ઉપર કોઈ દી કહી છે બોજારૂપ નથી બનતું. આપણી વિચારસરણી એવી હોય કે હું આને કેમ સાચવીશ, એ આવશે તો મારું શું થાય, એ આવશે તો માણસ હામ કરશે, એ આવશે તો માણસ હામ કરશે, આવી વાતું કરશે, આવી વાતું કરશે. જગતનેથી બીવાનું જ ન હોય. ઘર આપણું છે, વિચારો આપણા છે, મા બાપ આપણા છે. હું નિર્ણય લેવો એ આપણા હાથમાં હોય. અને જગતનું સાંભળીએ તો જગત એક 5 મિનિટે આપણે સમાજની અંદર રહેવા ન દે. ઓલું હું ઘણી વાર વારંવાર કહેતી હોય ને કે તમે બહુ બોલો ને તો સમાજ તમને બોલકીના પેટ નાખીએ, ના બોલો ને તો મૂંઢના પેટ નાખીએ, હસો ને તો વેખલીના પેટ નાખીએ, અને મૂંઢડા રહ્યો તો ન બોલો તો મૂંઢના પેટ નાખીએ. પૈસા વાપરો ને તો ઉડાવના પેટ નાખીએ, ન વાપરો તો લોભીના પેટ નાખીએ. આ દુનિયાની અંદર તમે માણસને તો પહોંચો જ નહીં. તમને તમારો આત્મા, આપણો આત્મા જે છે ને કઈ રીતે, આજ બાને એને બોલવાની મનાઈ છે, બે જો એકબીજું સેવામાં લઈ ગયું છે. આપણો આત્મા કઈ રીતે ખુશ થાય છે, આપને કેમાં મજા આવે છે. મને મજા આવે છે બસ આ ડોહા દરગાહની સેવા કરવામાં. એટલે મને જગતને જે વિચારવું હોય એ વિચારે મારા વિશે. આપણે ઓલા ઇંગ્લિશમાં એક સરસ વાક્ય છે કે આઈ ડોન્ટ કેર, મને કોઈની કંઈ પડી નથી. મને આત્માને ખબર છે કે હું જે કામ કરું ને એ સારું કરું છું. મારા માટે સારું છે ને ઈશ્વર આમાં રાજી છે. એક માણસને જીવનની અંદર એમ થઈ ગયું કે આ દુનિયાની અંદર મારું કોઈ જ નથી, અને એને ત્યારે સહારો મળી જાય કે ના હું બેઠી છું, ત્યારે આપણે કેટલું આશ્વાસન મળે. એ મારી માને મળી ગયું છે મારામાં, અને ખુશ છે. 2 દિવસ થયા તો બહુ વાંધો નથી આવતો. રોવાનું બંધ કરી દીધું અને વાતું કરે, કામ કરું, અને હું થોડુંક કામ કરાવું છું એને. બાપા હે થોડુંક કામ કરાવવું એટલે એનો જીવ મોકળો. ખાધું ને, ખવાઈ ગયું ને, એક વાર ગાંઠિયા ખાઈ ગયા. હવે એટલે એનાથી વધારે નહીં દેવાના, એનાથી વધારે નહીં દેવાના, તો પણ જાડા થાય. બહુ ખાઈ તો જાડા થાય. બા બે હાલતા નથી ને, જરે નહીં. એ તો માગે રાખે હો. એને ખાવા હોય ને તમે દો તો પછી ખાઈ ખરી, પણ દેવાય નહીં વધારે, જરે નહીં. કેવા સરસ ચોખલા ચણક જેવા હાલતા તો નથી. વાથી અહીં ઉઠાડીને બેહાડ્યા. આ કોણ છે? આ કોણ છે? કોણ છે? હે એ રમકડું છોકરું છે, હાવ નાનું. બાળાપણ ને બુઢાપણ, ઘટપણ તો દોયલા છે માં. જુવાનીના જોરમાં ઠેકડા મારી લેવાના. ખરેખર જિંદગી આ જ છે. હવે રિયાલિટી આ જ છે હો. આપણે દવાખાનાની અંદર, હોસ્પિટલોની અંદર જે વૃદ્ધાને આપણે જોઈએ ને ત્યારે આપણે ખબર પડે. લે એ કે ચા નથી મેં લો. હવે ન પીવરાવાય એને. હમણાં આવે, હમણાં મૂકું હો. કેવું જો ઈ કેવું યાદ આવે. ચા નથી પીધો, ચા નથી પીવો. ગાંઠિયા ખાધા ને? ચકલી ગાંઠિયા ખાધા ને? ચકલી ચકલી
નાટક છે આ ભૂંગરા વિના ને ભોવાય. રમકડું છે આ રમકડું. સીતારામ એટલે તો આવડતો. હે સીતારામ કરો, સીતારામ. કહે સીતારામ 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 બોલો ની. સીતારામ સીતારામ બોલો. સીતા હા સીતારામ સીતારામ સીતારામ. બોલાતું નથી હો, એના લવો નથી વરતો. કયક કયક લવો વરે. સીતારામ. તો હાલો બધાય આવજો. સીતારામ. મારે કામના ઢગલા પડ્યા ને બે ડોહી વૈસે બેહી ગયું. ટાઈમ પાસ કરું. આવજો અને પ્રાર્થના ભગવાનને કરજો કે બે વેવાણું ને ભગવાન માગી દે અને આમ નમ બેની જિંદગી મારા હાથમાં પસાર થઈ જાય. બસ આવજો. સીતારામ.